નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલ વતી આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે સમજીશું। મેં તમને એનો એનિમેશન વિડીયો મોકલ્યો હતો અને આશા છે કે તમને ગમ્યો હશે। તો ચાલો આપણે આજે પાઠ 6 डॉक्टर विक्रम साराभाई समझिए। हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचय कराती है। इन जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य व्यवस्था, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया। उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं। આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવવામાં વૈજ્ઞાનિકોનું ખૂબ જ મોટું યોગદાન છે। આ પાઠમાં વિક્રમ સારાભાઈ જેવા અદ્ભુત વ્યક્તિત્વને પરિચય કરવામાં આવ્યો છે, જેમણે વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય, વ્યવસાય આ બધા ક્ષેત્રોમાં દેશની પ્રગતિ થાય એ માટે ખૂબ જ ઉલ્લેખિત કાર્ય કર્યું છે। એમના જીવનની ઘટનાઓથી આપણે પ્રેરિત થઈને એમનું અવલોકન કરીને અને પરિશ્રમ કરીને આપણે પણ મહાન વૈજ્ઞાનિક બની શકીએ અને માનવ જાતિની સેવા કરી શકીએ। તો ચાલો આપણે પાઠ ચાલુ કરીએ। एक ऐसे वैज्ञानिक थे, जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। एक एवा महान वैज्ञानिक હતા જ્યારે તેઓ 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોર એમણે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈને ખૂબ જ યશસ્વી બનશે અને આ બાળકે તેમની આ ભવિષ્યવાણીને પોતાના કામથી સાબિત કરી। તમને ખબર છે કોણ છે? એ હતા આપણા મહાન વૈજ્ઞાનિક डॉक्टर विक्रम साराभाई। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1919 को अहमदाबाद में हुआ था। उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था। पिता का नाम अंबालाल और माता का नाम सरला देवी था। विक्रम साराभाई 8 भाई बहन थे। ચાલો, એમનો જન્મ ક્યાં થયો હતો? ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12મી ઓગસ્ટના રોજ હમણાં જ આવશે 1919માં અમદાવાદમાં થયો હતો। એમનો પરિવાર છે ખૂબ મોટો ઉદ્યોગપતિ પરિવાર હતો। પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલા દેવી હતું। विक्रम साराभाई 8 भाई बहन હતા। बाल्य के काल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनके सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाते हैं। जब वो 5 साल के थे तब अपने परिवार के साथ शिमला गए। शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियाँ आती हैं। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। નાનપણના હતા ત્યારે જ વિક્રમ સારાભાઈ છે ખૂબ જ પ્રતિભાવાન હતા। બચપનનો એમનો એક પ્રસંગ છે જે આપણને દર્શાવે છે કે તેમનો ઈરાદો નિશ્ચય કેટલો બુલંદ હતો। જ્યારે તેઓ 5-6 વર્ષના હતા ત્યારે એમના કુટુંબ સાથે તેઓ શિમલા ગયા ફરવા માટે। શિમલામાં એમના પિતાશ્રી જે અંબાલાલ છે એમના નામે કેટલી ચિઠ્ઠી આવતી, પત્રો આવતા। આ જોઈને બાળક વિક્રમના મનમાં કે જે ત્યારે 5-6 સાલના હતા એવી ઈચ્છા થઈ કે એમના નામે પણ ખૂબ સારા પત્ર આવે। તેઓ જ્યારે 5-6 વર્ષના હતા ત્યારે શિમલા ગયા। શિમલામાં એના પિતાજીના નામે કેટલી ચિઠ્ઠીઓ આવતી। આ જોઈને વિક્રમને એમ થયું કોક મને ચિઠ્ઠીઓ આવે લખે તો એના માટે એમણે શું કર્યું જોઈએ। इसलिए कई लिफाफों पर अपना नाम और पता लिखा और डाक घर में डाल दिए। फिर क्या था, उनके नाम पर ढेरों चिट्ठियाँ आने लगी। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे का उद्देश्य को जानने की इच्छा हुई। असलियत मालूम होने पर उन्हें हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियाँ करते
और लोगों को अचंभित कर देते। उनके साहसिक कारनामे प्रिय थे। गणित तथा भौतिकी विज्ञान के प्रति उनकी गहरी दिलचस्पी थी। વિક્રમ સારાભાઈને એમ થયું મારા માટે પણ ઘણા બધા પત્રો આવે, એટલે એમણે શું કર્યું, કેટલાય કવર લીધા, એના ઉપર એમનું નામ અને સરનામું લખ્યું અને પોસ્ટ ઓફિસમાં નાખી દીધું. પછી શું થયું, એમના નામે કેટલી ચિઠ્ઠીઓ આવવા માંડી. પિતાએ જોયું તો એને એમ થયું વિક્રમ કોણ પત્રો લખે, એટલે વિક્રમને કોણ પત્રો લખે છે. એટલે પિતાજીએ જોયું, એણે વિક્રમને બોલાવ્યો કે આવું તે શા માટે કર્યું. તો ત્યારે એને ખૂબ જ હસવું આવ્યું જ્યારે ખબર પડી કે વિક્રમે ખુદને પત્રો લખ્યા છે ત્યારે. અને પણ સફળતા મેળવવા માટેની જે ઈચ્છા છે એ જાણીને સારું લાગ્યું. જ્યારે 8 વર્ષના હતા ત્યારે સાયકલ ઉપર જુદી જુદી કલાબાજી કરતા અને લોકોને અચંભામાં નાખી દેતા. એમને સાહસિક કારનામા પ્રિય હતા. તેઓ ખૂબ સાહસિક હતા. ગણિત અને ભૌતિક વિજ્ઞાन એમને खूब જ गमता હતા. उन्होंने मैट्रिक की परीक्षा 1934 में पास की। सन 1934-33 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की। सन 1937 में इंग्लैंड चले गए। सन 1940 में कैम्ब्रिज एक यूनिवर्सिटी नाम थे गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की। तत्पश्चात द्वितीय विश्व युद्ध शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए। भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। वहाँ राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे। एमणे मैट्रिक એટલે 10માની પરીક્ષા 1934 પાસ થઈ કરી। 1934 થી 1937 સુધી ગુજરાત કોલેજમાં અમદાવાદમાં ઇન્ટર એટલે કે 12માની પઢાઈ કરી, ભણતર કર્યું, ભણવાનું પૂરું કર્યું. પછી 1937માં તેઓ ઇંગ્લેન્ડ ગયા. 1940માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં બીએસસીની પરીક્ષામાં પાસ થયા. પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે વિક્રમ સારાભાઈ છે એ ભારત આવી ગયા. ભારતમાં સર સીવી રામન અને હોમી ભાભા બંને વૈજ્ઞાનિકો છે, એમને સાથે કામ કરવાનો મોકો મળ્યો. ત્યાં રાષ્ટ્રીય સ્વતંત્રતાનું આંદોલન પણ ચાલુ હતું, તેનાથી પ્રભાવિત થયા. 1942માં તેમણે મૃણાલિની સ્વામીનાથન છે એની સાથે એમના લગ્ન થયા. उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग करने के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। इसलिए भारत सरकार ने गुलमर्ग में एक स्थળનું નામ છે કાશ્મીરમાં આવેલું છે, वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई, जिससे वह आजन्म संबंध रहे। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे। एमणे अंतरिक्षमांथी आववावाळा अवकाशमांथी आववावाळा रहस्यमय कॉस्मिक किरणों छे एना उपर एक लेख लख्यो अने केम्ब्रिज विश्वविद्यालयमांथी 1947 में पीएचडीनी पदवी मेळवी। ब्रह्मांड अने सौरमंडलना કેટલા એવા મુશ્કેલ પ્રશ્નો હતા એનો હલ નીકળવા માટે એનો શ્રેય છે એ ડૉક્ટર વિક્રમ સારાભાઈને મળે છે. એમનો જ સુઝાવ હતો, એની જ સલાહ હતી કે કોસ્મિક કિરણો છે એના ઉપર પ્રયોગ કરવા માટે હિમાલયની ઊંચી ચોટીઓ ઉપર જ આપણે, ઊંચા શિખરો ઉપર જ આપણે પ્રયોગ કરવા જોઈએ. એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં, કાશ્મીરમાં આવેલો એક શહેર છે, ત્યાં વૈજ્ઞાનિક એક પ્રયોગશાળા સ્થાપિત કરી. વિક્રમ સારાભાઈએ પોતાના खुदना प्रयासों थी 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अमदावाद में स्थापना करी अने एनाथी तेओ आखा जीवन सुधी आ जिंदगी में जोड़ायेला रह्या। एमना साथे साथे देश में वस्त्र उद्योग एनी जे समस्याओ हती एनो हल निकालवा माटे अमदावाद में ज टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन
એની સ્થાપના કરી. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણો, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા અને ભૌતિક અને ખગોળ એટલે કે અવકાશ ઉપર હંમેશા સતત કાર્ય કરતા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પાઠ 6 નો પહેલો પાઠ. આશા છે કે તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો પાઠ લઈને ફરી મળીશું. ત્યાં સુધી આવજો.